અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો। ડીઈઓ અને તપાસ કમિટી 7th ડે સ્કૂલે પહોંચી 5 સભ્યોની કમિટી કેસમાં વધુ તપાસ કરાશે। સિક્યુરિટી એજન્સીમાં બદલાવ અને સીસીટીવી એમ્બ્યુલન્સ જેવી સુરક્ષાને લઈને તપાસ। ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું કે નહીં તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે। તો ડીઈઓ અને તપાસ કમિટી 7th ડે સ્કૂલે પહોંચી છે। 7th ડે સ્કૂલમાં સીસીટીવી એમ્બ્યુલન્સ જેવી સુરક્ષાને લઈને અત્યારે તપાસ થઈ રહી છે। 7th ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું કે નહીં તેનો પણ રિપોર્ટ સોંપવામાં આવશે। અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે। શાળાના ધારાધોરણો પ્રમાણે માન્યતાની શરતો પ્રમાણે જે રીતે શરતો એનઓસીમાં આપેલી હોય ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની એનું પાલન કરે છે કે કેમ, અને સાથે સાથે સલામતીના ધોરણોને પણ ચકાસણી કરવા માટે અમારી એક કમિટી બનાવવામાં આવેલી છે, જેના અંતર્ગત વચ્ચે નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલી, એટલે કામ ન થયું, પરંતુ નામદાર હાઈકોર્ટે કમિટીને માન્ય રાખી, ડીઓ તપાસ કરે તે પણ માન્ય રાખ્યું, એમની ડોક્યુમેન્ટ્સ પણ એમના માગી શકે અને તેની ચકાસણી પણ કરી શકે। તો એ રીતે તેમની પિટિશન જે કરવામાં આવેલી હતી તેને દૂર કરવામાં આવી અને તપાસ અમારી શરૂ થઈ ગઈ।